હેલો મધર, અમે લોકો ફરવા જઈએ છીએ. ઓકે. હાય 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 બાપુડી. મને શું પૂછીશ? તને જે કરવું હોય તે કર. અરે પણ તને પૂછતો નથી, પણ તને જાણ કરું છું. આવતી રે મારી જામનગરની જલેબી, સુરતની સુતર પેણી. જોયું બા, કેવી લાગે છે મારા ફિલ્મની નટ્ટી જયશ્રી? હાલો હવે મોડું થાય છે. હાય 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 બાપુડી. હાલ. હું આ કાળમુખી બાપ તો કથા કરતો ફરે છે ઘેર ઘેર, અને આમ એમ બનીને ફરે છે ઠેર ઠેર. હા બાપુજી, હું જાઉં છું. સુખી રહેજે દીકરા. દીકરા, હજી ગાડી છૂટવાને ઘણી વાર છે. હા બેટા, મોટી હવેલીએ જતો જજે. હા બધાને પગે લાગતો જજે. જી, જાઉં છું. અને સંભાળીને જજે, અને પત્ર લખતો રહેજે. જય માતાજી નાના ઠાકોર. તમે હજી સુધી મને માફ ન કર્યો. મેં તો પહેલા દિવસે જ તમારી માફી માંગી લીધી હતી. અરે ના ના, એવું નથી. કેમ છે? હા તો શહેર જતો હતો, થયું તમને બધાને મળતો જાઉં. કઈ ગાડીમાં જાય છે? આજે બપોરની. ઠીક છે. મોટા ઠાકુર ઉપર છે? હા જાઓ, એમને મળીને જી. જજો. હા. દેવલી 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 દેવલી, હું જાઉં છું. તો જાઓ ને, કોણ રોકી રહ્યું છે તમને? શું વાત છે? નારાજ છો? અમે કોણ નારાજ થનારા? બસ રાધા હતી ને તમારી જિંદગીમાં, એ તો જતી રહી. હવે અમે કોણ? જાણે શું સમજે છે એના મનમાં. દેવલી, હવે જાવ ને, ઊભા કેમ છો? દેવલી, શું વાત છે બેટા? કેમ આના પર ગુસ્સે થાય છે? ગુસ્સો ન કરીએ તો શું કરીએ? જુઓ ને મોટા બાપુ, આ રાધા જ હતી અમની જિંદગીમાં, એ જતી રહી. પછી પાછળ બીજા બધા પડ્યા ખાડામાં. નીકળી પડ્યા છે સામાન ઉપાડીને. રાધા વખતે કામ નહોતું, અને અમારી વખતે કહે છે કામ આવી ગયું છે. આમને જવાનું કહી દો મોટા બાપુ તમે, નહીતર ગાડી છૂટી જશે. બસ પતી ગઈ વાત. હવે અમે લગ્ન જ નથી કરવાના. ખૂબ જ જિદ્દી છોકરી છે. અને દેવ બેટા, તમે જો રોકાઈ શકતા હો તો રોકાઈ જાઓ. લગ્નનું ઘર છે, ઘણા કામ હોઈ શકે છે, અને તમારા રોકાવાથી અમારા માથાનો ભાર થોડો હળવો થઈ જશે. જી જી, હું રોકાઈ જઈશ. સરસ સરસ. જો બેટા, દેવ રોકાઈ જાય છે. હવે ગુસ્સો થૂકી ના. મોઢું ચડાવીને નાની નાની બાબતમાં બેસી જવાની ટેવ પડી છે ને, તે ખૂબ ખોટી છે બેટા. હે દેવ, તમને કામમાં ઘણું નુકસાન થશે. સાચે જોવું જરૂરી છે. ના દેવલી, સાચી વાત તો એ છે કે કઈ મન નહોતું લાગતું, એટલે જઈ રહ્યો હતો. આ રાધા જતી રહે એટલે ને? કંઈ વાંધો નહીં, અમે તમારું મન લગાવી રાખશું. બસ એક અઠવાડિયાની જ તો વાત છે. અમારા લગ્ન થઈ જાય પછી જતા રહેજો. જેમ તમે કહો એમ. હા દેવ, તમે કેટલા સારા છો, એટલે જ તો અમે તમને આટલો પ્રેમ કરીએ છીએ. બોલ રાધા બોલ, संगम होगा કે નહીં? રાધા, ઓહો ક્યાં ગઈ મારી કોયલડી? રાધા, બાપે તો દેડકી મારી નથી, અને દીકરો બનવા નીકળ્યો તીરંદાજ. એ ડોસી, એ જસ્સીબેન ડોસી, મને મેળા ના મારો. મારી રાધા ક્યાં છે એ કહો. અંદર બેઠી હશે કઈ ખોએ ખાચરે ભરાઈને. જા. હાય 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 બાપુડી. હાલો. હા, ધૂમ ચાલે ધૂમ. આજ સુધી તો દૂધ પીતો તો, ને હવે ચડ્યો બાસુદીના રવાડે. વાહ 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 વાહ. ધૂમ ચાલે ધૂમ. અરે મારી પુચ્ચુ ચીકુ, ઓ મારી સ્નેહલતા, ઓ મારી રોમા બાળે. જોજો, હું તારા માટે શું લાવ્યો છું. આ બાસુદી, આ વેણી. મારું શું થયું? કેમ રિસાઈ ગઈ? ખુશ ના થઈ? એ આ
મારી બેનપણીના લગ્ન છે. હે મારે ગામડે જવું છે. ઓ તારી ભલી થાય ગામડે તો આ તારો પતિ સાવ પતિ જશે. એ આ મારે એકલીએ નહીં, તો આપણે બંને જવાનું છે. એમ તો કશો વાંધો નહીં. આહ, પણ હા. મને 5 મિનિટ પ્રેમ કરી લેવા દે ને. બસ 5 જ મિનિટ. હે એમ વાત છે? તો હવે જો આ ભાડાના ભડાકા. હા આ, હવે તો 5 મિનિટ શું 5 છોકરાઓ સુધી. આ આ